હલો, આશા છે આપ સૌ મજામાં હશો. આપણે આજે એડિટોરિયલ પેજ 25 જૂન ઇન્ડિયન એક્સપ્રેસમાં શશી થરૂરજીનો આર્ટિકલ છે આઈડિયોલોજી ડિફેક્શન એન્ડ ધ ડે ઓફ પર્પઝ ઇન પોલિટિક્સ. એટલે પોલિટિક્સનો જે હેતુ છે એનું તો હવે મૃત્યુ થઈ જ ગયું છે. તો આઈડિયોલોજી જેવું તો કંઈ હતું નહીં. ડિફેક્શન જે પક્ષપલટો થઈ રહ્યો છે એ આ વસ્તુ સાબિત કરી રહ્યું છે. આ આર્ટિકલ છે એ આપણને એક સમજ આપે છે વર્તમાન રાજનીતિ કઈ તરફ જઈ રહી છે એની. અને આ એવા વ્યક્તિએ લખ્યું છે કે જે વર્ષોથી આ ક્ષેત્રમાં બહોળો ઊંડો અનુભવ ધરાવે છે અને એક એવા નાગરિક જે ભાવિ રેશનલ અધિકારી બનવા જઈ રહ્યા છે એમના માટે આ આર્ટિકલ વાંચવો એ એમની ફરજ છે. તો ચલો આપણે આ આર્ટિકલ શરૂ કરીએ. વેસ્ટ બેંગાલના ઇલેક્શન હમણાં પૂરા થયા. એમાં આપણે જોયું કે જાણે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ છે એ ટેક્ટોનિક ઇન્ટરનલ કોલેપ્સમાંથી પસાર થઈ ગઈ. બરાબર, એનું આંતરિક પતન ટેક્ટોનિકલ વેમાં એટલે ખૂબ ન ધાર્યું હોય એવું જોવા મળ્યું. એ ચૂંટણીમાં હારી ગઈ એ તો ઠીક છે, પરંતુ પાર્ટીએ જે એક્સપિરિયન્સ કર્યું એ શું હતું? તો એ એક્ઝિસ્ટેન્શિયલ મ્યુટિની હતું. તો એનો અસ્તિત્વનો જાણે એક બળવો પોકારી ઉઠી હોય પાર્ટી, એ પ્રકારનું વાતાવરણ ઊભું થઈ ગયું. સાથે સાથે ભારતમાં બીજું એક પક્ષ છે જેનું નામ છે શિવસેના. એ શિવસેનાના 2/3 મેમ્બર છે એ પાર્ટી છોડી અને બીજે ભળી જાય છે. આવી ઘટનાઓ છે એ આપણને પ્રશ્ન પૂછવા મજબૂર કરે છે કે શું આવી પાર્ટી અને આવા સત્તા પક્ષોને આવી રાજનીતિની અપેક્ષા ભારતમાં એના ઘડવૈયાઓએ કરી હતી ખરી? 1947 પછી આઝાદ થયા ત્યારે આવી રાજનીતિ માટે આપણે આઝાદ થયા હતા? લોકોમાં અત્યારે એક વાઇડ પરસેપ્શન એવું ફેલાયું છે કે અત્યારે જે થાય છે એ બધું પ્રી પ્લાન્ડ જ હોય છે. ખબર જ હોય છે કે કોણ જીતવાનું છે, કયા સમયે કોણ પક્ષ પલટો કરવાનું છે, અને આ બધું ફિક્સ હોય છે. અને બીજેપી જે છે એ આને હાઈલી ઇફેક્ટિવ કંડક્ટર તરીકેની ભૂમિકામાં છે. આવું લોકોનો મત છે એવું લેખક કહે છે. ધીસ ઇઝ નોટ માય પર્સનલ ઓપિનિયન. આ આપણે એક આર્ટિકલ જે આવ્યો છે એ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે આગળ વાત કરે છે કે આ જે પરિસ્થિતિ આખી સર્જાઈ છે તો એની સામે આપણે એકાદ ક્ષણ રોકાઈને એક ફાઉન્ડેશનલ પ્રશ્ન પૂછવાનો છે કે શું પોલિટિક્સ આની માટે છે? પોલિટિક્સ શું છે એ પ્રશ્ન હવે સાચા સેન્સમાં કરવાની જરૂર છે. અને એની સાચા સેન્સમાં વ્યાખ્યા પણ શું છે એ લેખક અહીં કહે છે. પોલિટિક્સ એટલે એક એવું માળખું, એક એવું મૂળભૂત સ્ટ્રક્ચર, એક એવું સંગઠન જે લોકો દ્વારા સારા સમાજ બનાવવા માટે, સારું અર્થતંત્ર બનાવવા માટે અને સારા રાષ્ટ્રના નિર્માણ માટે એક સંગઠનના રૂપમાં એકત્રિત થઈને કરવામાં આવેલો એક સહિયારો સાંસ્કૃતિક પ્રયાસ હોય છે. આપણું એક સહિયારું સાંસ્કૃતિક ધ્યેય છે કે આપણે સારું રાષ્ટ્ર નિર્માણ કરીએ. એના માટે સહિયારો સાંસ્કૃતિક પ્રયાસ જે થાય એ એટલે રાજનીતિ. પરંતુ શું આવું જોવા મળે છે ખરું? શું આવું વિઝન છે ખરું? ને જો આવું વિઝન નથી તો પછી આપણે આ બેટર ઇન્ડિયા કઈ રીતે બનાવીશું? અને જો આ બેટર ઇન્ડિયા બનાવવું હશે તો એના માટે શું જરૂરી છે? આગળ લેખક આર્ટિકલમાં કહે છે કે દરેકના અલગ અલગ વિઝન હોય છે. બરાબર, કોઈ પક્ષ છે તો એના વિઝન છે કે સારી વેલફેર ઇકોનોમી લઈ આવવી, સેક્યુલરિઝમ સ્થાપિત કરવું, ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર કરવું. ઘણાને એવું હોય, અધર્સ મે પ્રિફર કે માર્કેટ લિબરલાઇઝેશન થાય, બજારમાં ઉદારવાદ આવે, નેશનલ સિક્યુરિટી, રાષ્ટ્રની સુરક્ષા વધે, અને કલ્ચરલ નેશનલિઝમ એટલે સાંસ્કૃતિક રાષ્ટ્રીયવાદ છે એ આપણા દેશમાં મજબૂત બને. આમાંથી કંઈ ખોટું નથી, આ બધું સાચું છે, આ બધું રાષ્ટ્ર માટે જરૂરી છે. અને આ ડિસ્ટિંક્ટ વ્યૂ છે ને એ જ એમને અલગ પક્ષ બનાવે છે. અને આ પક્ષ છે એ મૂળમાં શું છે
તો લેખક કહે છે કે પક્ષ છે ને એ મૂળમાં લેબોરેટરી ઓફ આઈડિયાઝ છે. તો અહીંયા આપણે જોયું કે અમુક લોકો ઈચ્છે છે કે લિબરલ ઇકોનોમી હોય, નેશનલ સિક્યોરિટી હોય અને કલ્ચરલ નેશનલિઝમ હોય. આ રાઇટ વિંગ આઈડિયોલોજી એવું કહેવાય, બરાબર. તો આ આઈડિયોલોજી એ પાર્ટી તરીકે કઈ રીતે, કારણ કે પાર્ટી તો આવા આઈડિયાઝની લેબોરેટરી છે, આવા ઘણા બધા આઈડિયાઓ આ પ્રયોગશાળામાં છે. અને આઈડિયોલોજીકલ કલેક્ટિવનેસ જ્યાં આવે અને ત્યાં વ્યક્તિ છે ને એ આ કલેક્ટિવનેસને સમર્પિત હોય છે અને પછી એ કોઈ સિદ્ધાંતો, કોઈ નીતિઓ, કોઈ મૂલ્યોના આધારે કાનૂન નિર્માણની પ્રક્રિયામાં સામેલ થાય છે. પરંતુ અત્યારે આવું છે ખરું? શું અત્યારે વ્યક્તિથી રાજનીતિ છે કે વિચારધારાથી રાજનીતિ છે? જો બધાને એવું જ લાગશે કે વિચારધારાથી રાજનીતિ છે. જો વિચારધારાથી રાજનીતિ હોત ને તો ટીએમસી વાળા છે ને એ જે પાર્ટીમાં ભળ્યા ને એમાં ભળ્યા ના હોત, બિકોઝ એમની પણ વિચારધારા હતી. દે ઓલ્સો હેવ અ આઈડિયોલોજી અને એ બધા વર્ષોથી ભાષણ આપી રહ્યા હતા આ આઈડિયોલોજી પણ અચાનક રાતોરાત પક્ષ પલટો કરી દેવાનો. એ વિચારધારા એટલી બધી એમનામાં હોત, જો હૃદયસ્થ હોત તો એવું ના કરત. પણ વિચારધારા તો નામની હોય છે, મૂળ હોય છે વ્યક્તિનો પોતાનો સ્વાર્થ, પોતાની સત્તા પાછળની દોડ. તો તમે કોઈ પાર્ટી જોઈન કરો છો, લેખક કહે છે કે તમે કોઈ પક્ષ જોઈન કરો છો, કેમ? બિકોઝ એ પ્લેટફોર્મ, એ પક્ષની એક વિચારધારા છે, એનો સિદ્ધાંત છે, એ પક્ષ કોઈ રાષ્ટ્ર માટેની એક બ્લુ પ્રિન્ટ લઈને ચાલી રહ્યો છે ને આ બ્લુ પ્રિન્ટમાં તમને શ્રદ્ધા અને આસ્થા છે. અને આજ તો આપણી સંસદીય સિસ્ટમ છે કે જ્યાં પક્ષને શું કરવામાં આવે છે? વેહિકલ બનાવવામાં આવે છે. ભારતનું એક ધ્યેય છે, એના માટેનું એક પૈડું એ છે પક્ષ, બરોબર. પરંતુ વર્તમાન ઘટનાઓ તો આનાથી એકદમ ઊંધી જોવા મળે છે. આપણે હમણાં જોયું કે કોઈ પાર્ટી એ વર્ષોથી એક વિચારધારા, એક કલર સાથે ચાલતી હતી અને જસ્ટ બીકોઝ ઓફ યુનિયન કેબિનેટની સીટ મળે એટલા માટે એમને પોતાની આખી પાર્ટીની વિચારધારા બદલી નાખી. આ શું છે? તો આ છે એબ્સન્સ ઓફ પ્રિન્સિપલ, સિદ્ધાંત વિહોણી રાજનીતિ. અને આને શું કહ્યું છે? ગાંધીજીએ, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આવી રાજનીતિને પાપ કહ્યું છે. 7 પાપોમાંનું એક પાપ. તો અત્યારે આપણે જોયા જે પણ પક્ષ પલટા જોઈ રહ્યા છીએ કેટલાક સમયમાં, તો એમાંથી નોટ અ સિંગલ મેજર ડિફેક્શન, એવો કોઈ મોટો જે પક્ષ પલટો થયો હોય કે જે આઈડિયોલોજીકલ એપિફનીના કારણે થયો હોય કે તમને વિચારધારા ના કારણે તમે બદલી નાખ્યું હોય, તો ના, એવું નથી. આઈડિયોલોજીકલ એપિફની એનો આધાર હોતો નથી પક્ષ પલટો કરવાનો. કોઈ પણ લીડર ક્યારે એના માટે રિઝાઇન કરતો જોયો કે સડનલી એને રિયલાઇઝ થઈ ગયું કે ભાઈ ના, આ રાઇટ વિંગ તો ખોટું છે ને લેફ્ટ વિંગ સાચું છે, કે લેફ્ટ વિંગ ખોટું છે ને રાઇટ વિંગ સાચું છે? કે કોઈ પછી તમે એવું ક્યારે બદલાવ એના કારણે થતો જોયો કે ફેડરલિઝમ નબળું પડી રહ્યું છે ને એટલે અમારે આ પાર્ટી છોડી દેવી છે? ના, આવા મૂળભૂત કારણો કોઈ ક્યારે પક્ષ પલટામાં જોવા મળતા નથી. આંખના પલકારે તમારી આઈડિયોલોજી બદલાઈ જાય છે. કેમ? તમારો વ્યક્તિ કેન્દ્રી સ્વાર્થ એટલો બધો મોટો છે. તમે પરસ્યુટ ઓફ પાવર પાછળ ભાગો છો, એટલે તમે સત્તા પાછળની દોડ, પોતાના માટે, પોતાના ફંડ રેઝિંગ, સ્વાર્થ, પ્રોફેશનલ પ્રોફિટ માટે લેખક કહે છે કે હવે તો વિચારોની લડાઈમાંથી આ માત્ર વ્યક્તિગત નફાનું એક બજાર બની ગયું છે. અત્યારે જે ડિફેક્ટ્સ થયા, ટીએમસીમાં જે સ્પ્લિટ થયું, એની સ્પેસિફિક લેખક વાત કરે છે કે આ જે ટીએમસીમાં જે સ્પ્લિટ થયું ને એની પાછળ મૂળભૂત કારણો એવા છે કે લીડર્સ છે ને લોકોનું ક્રિટિસિઝમ સહન એમને કરવું જ નથી, લોકોનો ગુસ્સાનો સામનો નથી કરવો. બીજું કે જો હાર્યા છે તો હવે એમને કરેલા કરપ્શન વિપક્ષ છે ઉઘાડા પાડશે, એટલે આ ઓપોઝિશનના એક્સપોઝનો ભાગ નથી બનવું. લોકલ વલ્નરેબિલિટીઝ છે એમને એમના કાર્યકાળમાં ન કરેલા કામો હવે બહાર આવશે. અને કોલ્ડ રિયાલિટી કે સીબીઆઈ અને ઈડી એમના કરપ્શન, એમના સ્કેમને પાછળ પડી જશે. આમાંથી એક પણ વસ્તુનો સામનો નથી કરવો, એટલે જઈને ચૂપચાપ એવી પાર્ટીને જોઈન કરી લેવાની કે જે એને સુરક્ષા આપે, આ બધાથી ઇમિડિયેટલી સુરક્ષા આપી દે. અને એ જ થયું. આ રીતે અત્યારે આપણી ડેમોક્રેસી છે ને એ સબવર્ટ થઈ રહી છે. એ મૂળ જે હેતુથી એનો મેન્ડેટ જે છે, એના જે પ્રિન્સિપલ છે એનાથી વિરુદ્ધ ચાલી રહી છે.
જ્યારે કોઈ નાગરિક તમને વોટ આપે છે એ તમારા નામે તો વોટ નથી જ આપતો, એ વોટ આપે છે એક પ્લેટફોર્મને, તમે કરેલી પ્રોમિસીસને, અને એને પણ એવું જોઈએ છે નાગરિકને કે એક હથ્થું શાસન કોઈ પક્ષના હાથમાં ના રહે, કોઈ વિપક્ષ મજબૂત હોય. પરંતુ આજના નેતાઓને ક્યાં લોકોના મતની આવી વેલ્યુ ખબર છે ખરી? અને અત્યારે જે પોલિટિકલ એલિગેશન્સ થઈ રહ્યા છે એમાં તો એવું જ છે કે નેતાઓ વેચાય છે, ખરીદાય છે અને એમના પર બળજબરીથી એમને કોઈ પાર્ટી જોઈન કરવામાં આવે છે. અકાઉન્ટેબિલિટી નામની કોઈ વસ્તુ નથી રહી. આપણા બેલોટ બોક્સ છે, આપણી મતપેઢીઓ છે, એક ફ્રોડ બની ગયો છે અને સત્તાધારી વર્ગ પૂરતો જાણે કોઈ પણ પક્ષ છે એ સીમિત થઈ ગયો છે. તો આ બધી વસ્તુઓ આપણા સામે એક પ્રશ્ન ઊભો કરે છે કે શું પોલિટિક્સ છે એ માત્ર વ્યક્તિના વિકાસ માટેનું સાધન છે? અને જો એમ જ હોય તો પછી આટલી ખર્ચાળ, આટલી વ્યાપક અને આટલું પોલિટિકલ પાર્ટીસની આખી રંગમંચ બની જાય એવી પોલિટિકલ મૂવમેન્ટની આપણને શું જરૂર છે? આવી પાર્લામેન્ટરી સિસ્ટમની શું જરૂર છે? જો આપણે ડિબેટ, ડિસ્કશન, પ્રિન્સિપલ આધારિત રાજનીતિ જ નથી કરવી તો? છતાં પણ પાર્ટી છે એ પવન બદલાય એમ બદલાઈ રહી છે, એ વાત સાચી છે, બરોબર? જેમ વિન્ડ બદલાય એમ પાર્ટી બદલાઈ જાય છે. તો પાર્લામેન્ટ છે એ મૂળ તો ડેલિબ્રેશન માટેની એક એસેમ્બલી છે, ચર્ચાઓનું સભાઘર છે, પરંતુ આજે તકવાદીઓનું સભાઘર બની ગયું છે. આયારામ ગયારામ 1960નો જે એટીટ્યૂડ હતો એ અત્યારે માસ પ્રોડક્શનમાં, બરોબર, એ ખાલી એક પોલિટિશિયન સુધી સીમિત ન રહેતા, પોલિટિશિયન નો લોંગર જબ શિફ્ટ વન બાય વન, એટલે એક પછી એક પોલિટિશિયન નથી જતા, પરંતુ અત્યારે મેન્યુફેક્ચરિંગ 2/3 સ્પ્લિટ, બરોબર, એટલે માસ પક્ષપલટો થઈ ગયો છે. તો આ છે એ ભારતની રાજનીતિનું વિઝન ક્યારે હતું ખરું? આગળ લેખક કહે છે કે જેટલા આપણે ઊંડા જઈને વિચારશું ને ત્યાં એમ થશે કે આ સિમ્ટમ તો બહુ ઊંડા સુધી જતા રહ્યા છે અને જાણે આ એક આખી સિસ્ટમમાં સડો લાગી ગયો છે. અત્યારે જીતે છે અને સત્તામાં આવે છે એટલે એની વેલ્યુ છે, અને જો મોરલ બન્યા તો તમે મર્યા, મોરલ બન્યા તો તમે નબળા છો. આખું આવું નેરેટિવ બેસાડવામાં આવ્યું છે એટલે જીત જ મહત્વની થઈ ગઈ છે, બરોબર? પોલિટિકલ કલ્ચર ધેટ રિવાર્ડ્સ વિક્ટરી એટ એની કોસ્ટ, જીત કોઈ પણ કિંમતે જીત, અને ટ્રીટ્સ મોરાલિટી એઝ અ એફ્લિક્શન ઓફ પાવરલેસ. જો તમે મોરલ બન્યા તો પછી તમે પાવરલેસ છો એવું ગણવામાં આવે છે. તો શું આ પ્રકારની કોઈ આશા 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આપણી હતી ખરી? તો આ બધા પ્રશ્નો છે એ આપણી સામે અત્યારની જે રાજનીતિ છે, અત્યારનું જે પોલિટિકલ એન્વાયરમેન્ટ છે એ આપણને આ પ્રશ્નો કરવા માટે મજબૂર કરે છે. તો આ રાજકારણના મૂળમાં ખરેખર છે શું? આ તો પબ્લિકને જાણે તમે દગો આપી રહ્યા છો એ પ્રકારની સ્થિતિ તમે ઊભી કરી દીધી છે. તો લેખક આગળ પછી અંતે કહે છે કે until the principle of ideology and public service are restored to the center, our political contestants, our democratic institution will continue to lose their moral authority. જ્યાં સુધી આઈડિયોલોજી છે એ પોલિટિકલ કન્ટેન્સેશનમાં જે પણ અત્યારે જે આ દાવપેચ લડવામાં આવી રહ્યા છે એ પબ્લિક સર્વિસના હેતુથી નહીં હોય તો પછી એમાં મોરલ ઓથોરિટી જેવું કે એવી સંસ્થા જે મોરાલિટી ઉપર કામ કરતી હોય એનું કોઈ મહત્વ રહેશે નહીં અને એ પોતાનું મહત્વ ગુમાવી દેશે. અનલેસ એન્ડ અનલેસ આપણે નાગરિકો, વોટર્સ છે એ એવી ડિમાન્ડ કરશે કે બેટર ઇન્ડિયા માટે આવા નેતાઓ નહીં ચાલે, આ પ્રકારની રાજનીતિ નહીં ચાલે. માટે આપણે માત્ર એક સીટ માટે ન લડીએ પરંતુ એક બેટર ઇન્ડિયા માટે લડીએ એવી લેખક અંતે સમાપન સાથે પોતાની વાતને મૂકે છે. તો આ હતો આર્ટિકલ મૂળ એટલા માટે વાંચવો જરૂરી હતો કે પોલિટિક્સ શા માટે આવ્યું હતું
અને શા માટે એ ઉદ્ભવ્યું હતું અને આજે ક્યાં જઈ રહ્યું છે. તો આશા છે કે તમને સૌને આર્ટિકલ ગમ્યો હશે. સાથે બે નાના આર્ટિકલ લઈ લઈએ કે હોર્મુઝ છે એ અત્યારે ફરી એને નોર્મલ કરવાની વાત થઈ રહી છે, પરંતુ આ આર્ટિકલ અગેઇન એ જ કહે છે કે હોર્મુઝ હવે પહેલાં જેવું જે હતું ટ્રેડ બેલેન્સ એ રીતે એ પુનઃ એ જ સ્થિતિમાં આવવાની સંભાવનાઓ ખૂબ નહિવત છે. ભારત માટે હવે આ પ્રકારનો નેક્સ્ટ ક્રાઇસિસ આવી જાય અને એને જો અગેઇન આવું ક્રૂડ ઓઇલ, એલપીજી, એલએનજીની જો ક્રાઇસિસ સહન કરવી પડે તો એ માટે આપણે હવે તૈયાર નથી. આપણે અફોર્ડ કરી શકીએ એમ જ નથી. માટે જેમ કે હમણાં આપણે શું કર્યું હતું આ વખતે કે આપણો ઇમ્પોર્ટ થોડો ઘટાડી દીધો હતો અને એના સામે રિપરકશન શું આવ્યું તો આપણો જે સ્ટોક હતો એ પણ ઘટી ગયો. આના કારણે પ્રાઇસ વધી ગઈ, પ્રાઇસ હાઇક થઈ અને પ્રાઇસ હાઇક થઈને એના કારણે આપણા અહીંયા જે મોંઘવારી, કારણ કે વસ્તુઓ જ મોંઘી થઈ ગઈ, રો મટીરિયલ જ મોંઘું થઈ ગયું, એનર્જી મોંઘા ભાવે આવે છે, સામે કન્ઝ્યુમ્સ પણ મોંઘા ભાવે થાય છે. તો ઓલ ઓવર આખી ઇકોનોમીમાં એક બબલ ક્રિએટ થઈ ગયું. તો આ પ્રકારની આપણે સિંગલ રૂટથી જે ખરીદી કરી રહ્યા હતા યુએસ, કેનેડા, રશિયા અને આફ્રિકન કન્ટ્રી, તો આની પર આપણી ડિપેન્ડન્સી છે એ ઘટાડવી પડશે. લાંબા ગાળે ઇન્ડિયન સરકારે એક્સલરેટ કરવું પડશે ઇલેક્ટ્રિફિકેશન ઓફ ટ્રાન્સપોર્ટ. એટલે આપણે રિન્યુએબલ એનર્જી સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી એવું ઇન શોર્ટ આ આર્ટિકલમાં ભારત માટે આપણે સમજવાનું થાય છે. આગળ વાત છે બીજો એક આર્ટિકલ છે એમાં વેસ્ટર્ન ઘાટની કે કસ્તુરી રંજન કમિટી આપ સૌ જાણતા હશો કે જેની ભલામણોને આપે 12 વર્ષથી વધારે થઈ ગયું છે, પરંતુ હજી સુધી એ ભલામણો લાગુ થઈ શકી નથી. અને એમને કહ્યું હતું એ પ્રમાણે વેસ્ટર્ન ઘાટનો 60,000 સ્ક્વેર કિલોમીટર અર્થાત 37% જે માઉન્ટેન ચેઇન છે એ ઇકોલોજીકલ સેન્સિટિવ એરિયા છે, પરંતુ જે 6 રાજ્યોમાંથી એ પસાર થાય છે એમાંના 3 રાજ્યો છે એ ખાસ આનો વિરોધ કરી રહ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્ર છે એ હવે થોડા લિબરલ થયા છે, પરંતુ હજી તમિલનાડુ, કેરળ અને કર્ણાટકની બોર્ડર છે ત્યાં આટલો બધો ઈસીએ આપવાની જે જાહેરાત છે એની વિરોધ થઈ રહ્યા છે. પરંતુ આ કરવું એટલા માટે જરૂરી છે કારણ કે આ હોટેસ્ટ હોટસ્પોટ છે, દુનિયાના જે 8 હોટેસ્ટ હોટસ્પોટ છે એમાંનું એક આ છે. અહીંયા ડાયવર્સિટી ગજબ છે. 3 નદીઓનો સોર્સ છે ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને પેરિયાર, 4 નદીઓનો, બરોબર. અને વેસ્ટર્ન ઘાટના કારણે અહીંયા ખૂબ જ વરસાદ થાય છે. હિમાલય કરતાં અહીંયા ઇકોલોજીકલ સેન્સિટિવિટી વધારે છે કારણ કે આ ડેન્સલી પોપ્યુલેટેડ છે અને ડાયવર્સિટી પણ વધારે છે. માટે વેસ્ટર્ન ઘાટ છે એનું ઇકોલોજીકલ સેન્સિટિવ એરિયા છે એ જળવાવો જરૂરી છે અકોર્ડિંગ ટુ કસ્તુરી રંગન કમિટી. એક્ઝામ્પલ તરીકે હમણાં જે કેરેલામાં ફ્લડ આવ્યું 2018માં, વાયનાડમાં લેન્ડસ્લાઇડ થયું, તો આની પાછળ જવાબદાર શું હતું? તો અગેઇન એ જ કે આપણું ઇન્ટરફિયરન્સ જે વેસ્ટર્ન ઘાટમાં વધી રહ્યું છે આ વસ્તુ કર્ણાટકા, કેરળ, તમિલનાડુએ સમજવી પડશે અને કમિટીની જે ભલામણો છે એને હવે અર્જન્ટલી બોર્ડ આગળ મૂકવાની જરૂર છે. વેસ્ટર્ન ઘાટ આપણને જે સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યો છે એની સામે એની સુરક્ષા કરવી આપણી જવાબદારી છે. વેસ્ટર્ન ઘાટ કઈ સુરક્ષા આપણને પ્રોવાઈડ કરી રહ્યો છે? એક તો જળ સુરક્ષા, બીજું એ કરે છે કાર્બન સિક્વેસ્ટ્રેશન, ત્રીજું બાયોડાયવર્સિટીનું કન્ઝર્વેશન, ક્લાઇમેટનું રેગ્યુલેશન. આ સાથે ઇકોલોજિસ્ટના મંતવ્ય પ્રમાણે અહીંયા જે લોકો છે એમની તો આખી જીવન એમનું નિર્ભર જ અહીંયા છે. માટે સરકારે એમને રિન્યુમરેશન, ચોક્કસ ઇકોનોમિક વળતર આપવું જોઈએ, જેથી એમની આજીવિકા છે એના માટે એ ઓલ્ટરનેટિવ વિકલ્પો શોધી શકે. માટે હવે સમય આવી ગયો છે કે આપણે એક ઇન્ફોર્મ્ડ પોલિસી મેકિંગ કરીએ વેસ્ટર્ન ઘાટની બચાવવા માટે. ઓકે, તો આ હતો આર્ટિકલ. આશા છે કે આ બે નાના આર્ટિકલ અને આપણે આજે મોટો આર્ટિકલ જોયો એ આપ સૌને
એક્ઝામમાં હેલ્પફુલ થાય. હવે જુઓ આ આર્ટિકલ છે એ તો સીધો જ GS 1નું જે પેપર છે એમાં જ્યોગ્રાફી સેક્શન છે એમાં સીધું કામ લાગી શકે છે, એન્વાયરમેન્ટના પર્સપેક્ટિવથી કામ લાગી શકે છે. આ છે ઓવરઓલ આપણને એક આઈડિયા આપે છે કે હવે હોર્મુઝ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માટે ગમે તેટલી વાટાઘાટો થઈ રહી છે, પરંતુ એ પાછી પુનઃસ્થિતિમાં આવવાની સંભાવના બહુ ઓછી છે. બિકોઝ ઈરાન, ઇઝરાયલ અને USA ત્રણે એવા ફસાયા છે કે હવે કોણ માથું નમાવે અને કોણ પોતાની પબ્લિક આગળ નબળું સાબિત થાય એ ત્રણેય માટે સમસ્યાનો મૂળભૂત કોયડો અહીંયા બની ગયો છે. અગેન આઈડિયોલોજી, ડિફેક્શન અને ડેથ ઓફ પર્પઝ ઇન પોલિટિક્સ આપણે જોયું. તો આ હતા આજના આર્ટિકલ.